તો ઠાકોરજીની જે આખી દુનિયાની છઠ્ઠી માંડે એની છઠ્ઠી અમે માંડીએ. આપણા ઘરે ગૃહ સેવા હોય તો આપણે નાની છઠ્ઠીની ઝેરોક્ષ કઢાવીને માંડવાની. આખી દુનિયાની છઠ્ઠી લખવાવાળાની અમે લખીએ. આ પુષ્ટિ માર્ગ. આપણામાં 5 પૂજા છે. છઠ્ઠી પૂજા જે સાતમના દિવસે માંડવામાં આવે, બીજે દિવસે આઠમ હોય. છઠ્ઠી પૂજા, ભઠ્ઠી પૂજા, અન્નકૂટ હોય ને એમાં શુકન, મુહૂર્ત, નક્ષત્ર, ચોઘડિયું જોઈને ભઠ્ઠી પૂજન કરે, પછી સામગ્રી બધી સિદ્ધ થાય. આપણે અહીંયા ઓલા કર્યો હતો અન્નકૂટ, તો કઈ રીતે ખબર છે? છઠ્ઠી પૂજન, ભઠ્ઠી પૂજન, પછી ગિરિરાજજીનું પૂજન. જો ગિરિરાજજીની સેવા નથી લખ્યું, પૂજન લખ્યું છે, કારણ કે એ બધાયનો છે. પછી યમુના પૂજન, કારણ કે યમુનાજીની સેવા ઠાકોરજીમાં આવી જાય છે, એનું સ્પેશિયલ પેલું નથી. અને માર્કંડેય પૂજા, વલ્લભ કુળના બાળકોનું પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે માર્કંડેય પૂજા. તો અહીંયા કહે છે કે સેવા માર્ગ પૂજા માર્ગથી જુદો છે. સેવા માર્ગમાં પરાત્પર પૂર્ણ પુરુષોત્તમની સેવા છે, માટે નિવેદન કરેલા પદાર્થો પોતાના ઉપયોગ. જો મર્યાદા માર્ગમાં દાન આપો ને તો પાછું ન લેવાય. આપણે રોજ ઠાકોરજીને સમર્પણ કરીએ છીએ, પાછું આપે છે આપણને, આપણે લઈએ છીએ. એટલે સેવા માર્ગ અને પૂજા માર્ગ બધી રીતે જુદો છે. મંદિરોમાં બધા જાય, માતાજીને ભોગ ધરાવે, ત્યાં માતાજીની પૂજા થાય. આપણા ઘરે રોજ આપણે ભોગ ધરાવીએ પણ આપણે સેવા કરીએ. મારા પ્રભુ આરોગ્ય પછી માર લેવાનો. પૂજા માર્ગમાં એ પુરુષોત્તમના અંશની અવતારોની કલાઓની પૂજા કરવામાં આવે છે. આ બધા અંશ છે. વ્યાસજી જ્ઞાન અવતાર, પરશુરામજી આવેશ અવતાર, રામ ભગવાન હાસ્ય અવતાર. તો આ બધાની પૂજા. કોઈ એમ કે છે રામ ભગવાનની સેવા કરવાની પૂજા, રામલલ્લા કી પૂજા. તો આ બધા કલા અવતારો છે એટલે એની પૂજા થાય. પ્રભુ પૂર્ણ અવતાર છે એટલે એની સેવા થાય. એટલે આપણા ઘરે પૂર્ણ અવતાર બિરાજે છે એટલે આપણા ઘરે સેવા. માટે એમાં નૈવેદ્ય લઈ શકાતું નથી. સેવા માર્ગ અને પૂજા માર્ગ એવી રીતે જુદા હોવાથી પૂજા માર્ગની રીત સેવા માર્ગમાં આવી શકે નહીં. પૂજા જે રીતે થતી હોય ને, આપણે ધૂપ દીપ નહીં, આપણે અગરબત્તી નહીં, આપણે ઓલી ઊભી દિવેટો નહીં, આ બધું આપણામાં આવે જ નહીં. આપણે પ્રભુના તત્સુખનો જ વિચાર. કેમ? આપણે શ્રીઅંગમાંથી પ્રગટ થયા છીએ, એ મર્યાદામાંથી. એટલે એ બધી એમની રીત પ્રમાણે આપણે પ્રીત. આપણા દીકરાએ અત્યારે અંદર આવવું હોય તો આપણને પૂછવું પડે. આપણે તરત કહીએ હા બેટા બોલ, આપણો દીકરો છે. બીજાને આવવું હોય તો ઠક ઠક કરવું પડે કે ના કરવું પડે? તો આપણામાં પૂજા નથી, સેવા છે. દ્રષ્ટાંત રૂપે પૂજા માર્ગમાં એવું લખ્યું છે કે મારી પાસે ધરેલા દીવાનો પણ ઉપયોગ બીજા કાર્યમાં કરવો નહીં. આટલું બધું સૂક્ષ્મ વિચાર્યું છે. હવે મંદિરમાં દીવો હોય અને સ્તોત્ર બોલતા હોય તો એ દીવાના પ્રકાશે બોલી શકે. આપણે તો એ ના પાડી છે કે પ્રભુનો દીવો હોય ને આરતી, એના પ્રકાશમાં આપણાથી ને કાંઈ ન થાય. આટલી ઊંચી ભાવના છે. એમ ભગવાન આજ્ઞા કરે તો એ આજ્ઞા પૂજા માર્ગ માટેની, પણ સેવા માર્ગમાં લાગુ પડી શકે નહીં. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદન કર્યા પછી એ ઉપયોગમાં ન લેવો. એમ જે કહ્યું છે તે પૂજા માર્ગ માટે છે એમ સમજવું.
સેવા માર્ગમાં પ્રભુને સર્વ નિવેદન કરવામાં આવે છે. પુત્રાદિ, ગૃહ, પ્રાણ વગેરે બધું પ્રભુને નિવેદન કરવું. વળી જે આ લોકમાં બહુ જ ઇષ્ટ હોય, પોતાને અત્યંત પ્રિય હોય, તે બધું પ્રભુને અર્પણ કરવું. વગેરે વાક્યોથી સર્વ સમર્પણ કર્યા પછી પોતાના ઉપયોગમાં એ લઈ શકાય માટે સેવા માર્ગમાં પૂજા માર્ગની રૂઢિ સ્વીકારાતી નથી. આપણે તો દીધેલું પાછું લઈ શકીએ છીએ, મર્યાદામાં ના ચાલે, પૂજા માર્ગમાં ના ચાલે. આનું તો બધું એટલું વિશાળ વિવરણ છે. એક મિનિટ. શ્રી વલ્લભાદેશે સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અસ્વસ્થામાં એનું બ્રહ્માસ્ત્ર એને પશુની જેમ લઈ આવ્યા, એનું વિવરણ કરતા હવે આગળ. શ્રી ભગવાન ઉવાચ નૈનમ પાર્થા હસી ઋતુમ બ્રહ્મબંધો મિમમ જહી યો સાવ નાગસહ સુપ્તા નવધિની સ બાલકાન. અર્થ, ભગવાન કહેવા લાગે, હે પાર્થ, દરેક વખતે જુદું સંબોધન કહે, હે પાર્થ, હે કૌરવ શ્રેષ્ઠ, અર્જુન. શું કામ? જેવી વાત કરવી છે એના અનુસંધાનમાં કહે છે. ભગવાન કહેવા લાગે, હે પાર્થ, આ બ્રહ્મબંધુને છોડીશ નહીં. કોને? અશ્વત્થામાના નામે ન લીધું ઠાકોરજીએ, બ્રહ્મબંધુ. એને મારી નાખ, કારણ કે એણે રાત્રે નિરઅપરાધ બાળકોની હત્યા. શાસ્ત્ર એમ કહે છે કે હણે એને હણવામાં પાપ નથી. અને પછી ઠાકોરજી ધર્મ રીતે સમજાવશે. હવે કે સુબુદ્ધની, કુંતીજી ભગવાનના ફોઈબા છે અને ભક્ત છે, તેથી બંને સંબંધ બતાવવા માટે પાર્થ તરીકે સંબોધન કર્યું. જો દરેક વખતે અનુસંધાનથી જ સંબોધન કરે. અશ્વત્થામાને મારવામાં કોઈ દોષ નથી. એના બે કારણ કહે છે, બ્રહ્મબંધુમ અને અવધિત. એક તો અશ્વત્થામા બ્રહ્મબંધુ છે, એટલે કે બ્રહ્મ તેજ એનામાં બંધુની જેમ આવે ને જાય છે, સ્થિર નથી. અને બીજું, તેણે રાત્રે સૂતેલા બાળકોની હત્યા કરી છે, તેથી અશ્વત્થામાને મારવામાં કોઈ દોષ નથી. પિતાનો અપરાધ હોય તો એના પુત્રોને બાંધીને લઈ જઈ શકાય, પણ મારવા ઉચિત નથી. વળી સૂતેલા મારવા તો ક્યારેય પણ ઉચિત નથી. રાત્રિમાં તો ચોર હોય તે જ મારે, પણ સજ્જન મારતો નથી. એટલે આણે તો એવું દુષ્કૃત્ય કર્યું છે કે એને મારી નાખવો જ યોગ્ય છે. કારણ આનામાં બ્રહ્મ તેજ હોય બ્રાહ્મણમાં, પણ આવે છે ને જાય છે. દુર્યોધનનું અન્ન ખાધું છે, દુષ્ટનો સંગ કર્યો છે, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે આવા કાર્ય કરે. વળી બ્રહ્માસ્ત્ર છોડે ત્યારે બ્રહ્મ તેજ આવી જાય, કારણ કે તો જ યાદ આવે. એટલે સ્થિર નથી, બ્રહ્મ તેજ આવે છે ને જાય છે. એમાંય નાના બાળકોની તો બધા માટે હત્યા અવધ્ય છે. માટે રાતે સૂતેલા બાળકોની હત્યા કરનાર અશ્વત્થામાનો વધ યોગ્ય છે તે બતાવવા કોને વધ કરવા ઉચિત નથી એ કહે. હવે પહેલાં કહી દે, તું તાર મારી જ નાખ, વધ કરી જ નાખ. હવે પાછા ધર્મ સમજાવે ઠાકોરજી, વિરુદ્ધ ધર્માશ્રય. કોને કોને ન મરાય? તો કે બ્રાહ્મણ ગમે એવો હોય ન મરાય. હવે એનું વિવરણ કરે છે. મતમ પ્રબંધમુત્મમ સુપ્તમ બાલમ જડમ સ્ત્રીયમ પ્રપન્નમ વિરથમ ભીતમ ન રીપુમ હંતિ ધર્મવિદ. અર્થ, માદક પદાર્થોના સેવાનથી મત. પેલો દારૂડી હોય ને એને કંઈ ભાન ન હોય, એને મારી નાખો, એને દારૂ ઉતરે એટલે પોતાના સ્વરૂપની ખબર પડે, એટલે એને ન મરાય. અસાવધાન દુશ્મન અસાવધાન હોય તેને ન મરાય. ભૂત પ્રેતના આવેશવાળો, ઘણા નહીં કહેતા આને તો એવા નહીં ન મરાય. સૂતેલો, ઊંઘમાં કોઈનો ક્યારેય હત્યા કરાય નહીં. બાળકો, આપણે નથી કહેતા બાળક તો ભગવાનનું સ્વરૂપ છે,
એને મરાય નહીં. જળ, પછી સ્ત્રી. સ્ત્રી છે ને એને ક્યારેય હત્યા ન થાય. અત્યારે જે થઈ રહ્યું છે સ્ત્રી ઉપર જ બધું દુષ્કૃત્ય ને પછી એનું મારવાનું ને આ કેવો કળિયુગ, કેવું અનાજ, કેવા વિચારો. એટલે જ ગર્ભથીને જો સારા સંસ્કાર હોય ને તો ઓલા છોડને બરાબર ઉછેરો હોય ને ઝાડ થાય ને તો પછી એમાં આંબા જ આવે. પણ આપણે છોડમાં જ કાયમ ગેમેક્સિન નાખી દઈએ ને દવા નાખી દઈએ ને તો એ છેડ પછી સારું ફળ આપે નહીં. શરણાગત, એકવાર કોઈ એમ કહી દે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો, તમારા શરણે છું, પછી ન મરાય. એક શિકારી હતો ને એ એટલો બધો પિશાચ જેવો હતો, પશુ પક્ષીને જોયા નથી ને માર્યા નથી. વાર્તા તો લાંબી છે પણ એનું આ શરણાગતનું. હવે બધા એને સમજાવે કે તું આ ધંધો છોડી દે. નહીં, મને બહુ મજા આવે છે એમાં. હવે એ એક ઝાડ નીચે બેઠો હતો, ત્યાં કબૂતરી આવી ઉડતી ઉડતી કબૂતરને મળવા. એનો ત્યાં માળો હતો એટલે કબૂતરીને ઝાડમાં લઈને કબૂતરને લઈ લીધો ઝાડમાં અને એને મારવા ગયો. તો કબૂતરે કબૂતરીને કીધું, સાંભળ, આ આપણા ઝાડના છાંયે બેઠો છે, આ આપણો અતિથિ છે, આ આપણો શરણાગત છે, આને ન મરાય. એ ભલે મને મારે, તું કાંઈ ન કરતી, એનું સ્વાગત કર. ખૂબ ઠંડી હતી એટલે કબૂતરી આજુબાજુમાંથી સૂકા પાંદડા કરી ભેગા અને અગ્નિ કરીને ઓલાને ઠંડી લાગતી હતી તો પેલું આપ્યું. હવે ઓલો કે ભૂખ લાગે છે તો આને તો પિંજરામાં પૂરેલો હતો કબૂતરને. તો કબૂતરી એમાં પડી કે હું શેકાઈ જાઉં તો તને મળી જાય ને ભોજન. કબૂતર કે આટલી બધી અતિથિ, આટલું બધું શરણાગતનું. અને પછી કબૂતરે એની અંદર પડીને પોતાનો પ્રાણ આપ્યો. પ્રભુ પ્રસન્ન થઈને દર્શન આપ્યા કે તમે તમારા ઝાડ નીચે બેઠેલા અતિથિનું ને શરણાગતનું જે પેલું કર્યું છે તમારી તોલે કોઈ ના આવે. આ તો એક ઓલું કહેવાય ને રૂપક છે. તો શરણાગત હોય એના ઉપર ક્યારેય હુમલો ન થાય. રથવિહીન, અર્જુન રથમાં હોય અને કર્ણ રથવિહીન હોય તો ના પાડે, હું નહીં મારું. પ્રભુ કે તારે અભિમન્યુને માર્યો ત્યારે કઈ કાયદા કામ આવ્યા હતા? બાળક હતો, પાણી માંગતો, દીધું જ કોઈએ? હવે કાયદા તને યાદ આવે છે, દેવાવાળી કર. અને ભયભીત શત્રુને ધર્મને જાણનાર હણતો નથી. શું બોલ? શત્રુ હોવા છતાં 10 પ્રકારના શત્રુને મારવો યોગ નથી. દારૂ વગેરે માદક પદાર્થના સેવનથી મસ, અસાવધાન, ભૂત પ્રેતવાળોનો આવેશવાળો, સ્વભાવથી જ વિવેકહીન વગેરે ન મારવો જોઈએ. પણ આ અસ્વસ્થામાં આવા 10માંથી એકેય નથી. હવે સરસ આવશે. માટે મારવાનો યોગ છે, તું એને વધ જ કર નાખ. ઠાકોરજી કે વળી એને મારવાનું એક વિશેષ કારણ એ છે કે સૂતેલા બાળકોનો વધ કરનાર અધર્મી યોદ્ધો છે. ધર્મી યોદ્ધો હોય ને સામે યુદ્ધ કરે. આવો દગો કરીને એ પાછા બાળક જે નિર્દોષ, જેણે કુરુક્ષેત્રની ભૂમિ તો જોઈ નથી, એને તે મારી નાખ અને વધ કરનાર. બ્રાહ્મણ દેહ સર્વ પુરુષાર્થનો સાધક છે એટલે એને મારવાથી બધા હવે પાછા ધર્મ સમજાવે કે હારું તું એનો વધ કરી નાખ. પણ શાસ્ત્ર એમ કે છે બ્રાહ્મણનો વધ ન કરાય. બ્રાહ્મણ દેહ સર્વ પુરુષાર્થનો સાધક એટલે એને જો તું મારે તો બધા પુરુષાર્થ તારા નષ્ટ થઈ જશે અને મને અધર્મ થશે. ત્યાં ભગવાન કહે છે
વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ. देव ने दंडवत प्रणाम करो। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जा सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को केरो भरोसो દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન કેરું. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.